એજ્યુકેશન સિસ્ટમ હજી પણ ઘણી સારી થઈ શકે છે. પ્રોબ્લેમ મારા દ્રષ્ટિએ એક છે કે આપણા દેશના જે ટીચર્સ છે, પ્રાઇમરીથી લઈ અને હાયર એજ્યુકેશન કે કોલેજીસ લઈ લઈએ, કોઈ પણ સ્ટ્રીમના લઈ લઈએ, દે આર વેરી લેસ પેડ. ડેફિનેટલી. એટલા માટે જે આપણા જે બેસ્ટ બ્રેઇન્સ છે એ ક્યારેય કોચિંગમાં કે ટીચિંગમાં આવતા નથી. ધ બેસ્ટ બ્રેઇન્સ આપ જોશો તો ડોક્ટર્સ બનવા માંગે છે, એન્જિનિયર્સ બનવા માંગે છે, આઈઆઈએમ આઈઆઈટીમાં જવા માંગે છે, કોમર્સ વાળાને સીએ સીએસ કે આઈસીડબ્લ્યુ કરવું હોય છે, એમબીએસ કરવું હોય છે. તમે કોઈને પૂછશો તો નંબર 1 સ્ટુડન્ટ ક્યારેય કહેતો નથી કે મારે ટીચર કે પ્રોફેસર બનવું છે, બીકોઝ આપણા ત્યાં પ્રોફેશનને ઇન્કમ સાથે જોડવામાં આવે છે. સફળતાને આપણે ઇન્કમથી માનીએ છીએ. સક્સેસ સ્ટોરીઝ જે બી હોય છે એ તમે આજે કેટલા ટીચરની સક્સેસ સ્ટોરી કદાચ નોટિફાઈ થઈ હશે, અને એની સામે કેટલા ડોક્ટર્સ, કેટલા આઈએએસ, કેટલા ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ, એ બધાનું મેઝરમેન્ટ શું છે? એસ્પિરન્ટ બધાનું એ જ છે કે ભાઈ કોઈ એમ નથી કહેતું કે મારે ટીચર બનવું,